દાળની સફાઈ ચાલુ છે. સાફ સફાઈ ડે રાખવાનું કીધું છે. આ આખો મહિનો આવું ચાલતું છે ને, જીરા ને ડાળ્યું ઘઉં ને બધી ચટણી તો હું 12 મહિના બાયું નવરી હોય. બાયું બીજું કામ શું હોય બોલ કે? હારા મારો આવતા દીધો અમારી જોડે કામમાં જવું પડતું તો ખબર પડે. ધાણા જીરું મસાલાની સિઝન આવી ગઈ. કેટલા ખોબા થાય ડબ્બામાં ભરતો માપી માપી. હા કડકડી હોય ને તો પાવડર થાય. હવે આમાં કોને ખબર પાવડર થાય કે ન થાય. દાળ ને બધી આજ નવીન બનાવવાનું છે. તું જો કપડા લેવા, જીન્સ લેવા. આ હું લઈને ગયું. આવું મોટો ડબ્બો શું છે ને? ફેવિકોલ કરવાનું. ડ્રમમાં ઓલું નીકળ્યું નથી, એમ હું નીકળ્યું બોલ. હે એવું છે કોઈમાં આમાં કરો બેટા. તારી હાટું છે ને જીન્સ પેન્ટ ને મનાલી જવાનું છે ને એટલે લેવા છું. મસ્ત ઉરોથી બતાવી દો. બતાવીને એટલે મસ્ત લાગે છે. કેવા ટકાટક લાગે છે. એમને ભર લેવાય ને સાવણામાં નાખીને સાળી સાળીને મને ભરવાની. બીજું હું એમાં કઈ હોય નહીં. બનાવવાનું શું છે પણ એ કઈ ખબર? શાકભાજી મસાલા તમે બધી નાઈમ કેમ બહાર નીકળો ને ખબર જ પડતી. જેટલું તમારે નાવા વાર લાગે ને એટલું તો મોટું ધોવા વાર લાગે. કેમ નાઈ લઈને તે નાતી જ ન હોય એવું જ લાગે. કંઈક નવીન બનવાનું થયું. મસાલા આવી ગયા. શું બનાવવાનું છે? હેઠા આવ્યો. સાફ સફાઈ રાખે તો થઈ જાય. મીઠી વસ્તુ દાળ ને બધી. સસમા તો મેડમ ને દેખાય. નંબર તને હોય પહેરો. હવે જો સાળવાનું કામ સંભાળે એટલે વાંધો નહીં. હા કડકડી હોય ને તો પાવડર થાય. હવે આમાં કોને ખબર પાવડર થાય કે ન થાય એ કઈ ખબર નથી પડતી. એવું લાગે છે. આંબલીનો પાવડર હું ભીના જેવો હોય ને એટલે આટલો તો થતો જ હોય. બાકી હાવ કોરો તો થાય જ નહીં ગમે એમ કરો તમે. પણ કે આંબલી કારવાળી હોય, ભેજવાળું હોય એટલે એ પ્રમાણે ભેજવાળું હોય જ નહીં. ખજૂર બજૂર ને આંબલી પહોલ છે ને સંપલ લઈ સ્લીપરિયા. એ સ્લીપરિયા લઈએ ને ખાવા જમવા બેઠી ને જમવા પાયા લઈને બેઠી હતી બે પગડી. કલર વાળા લીલા પીળા પટ્ટા વાળા કઈક બ્લુ પટ્ટા વાળા કેવા કઈક હતા. એટલે પહલબેન એટલે મેં એમ કીધું મેં આજ તો એ છે ને સંપલ લગભગ હાજે હારે ભેગી લઈને રૂવાની છે. નવી વસ્તુ ગમે લેવા હોય ને એટલે બેન ને હારે હારે રૂવાનું હોય લઈને. ચપ્પલ ને લઈને તો ગઈ છે. શૂઝ તે ચપ્પલ છે કે તોય કે મારે લેવાતા તોય લઈ આવી. લેવું જોઈએ. રોટલી ખાતી હતી બટકા અને સંપલ પાયા લઈને બેઠી હતી. ત્યાં જીરું દળાવ્યું નથી ત્યાં બધું નો દળાઈ નખાય. પાવડર ખાવા થાય. ધાણા જીરું મસાલાની સિઝન આવી ગઈ. કેટલા ખોબા થાય ડબ્બામાં ભરતો માપી માપી. આ આખો મહિનો આવું ચાલતું છે ને, જીરા ને ડાળ્યું ઘઉં ને બધી ચટણી તો હું 12 મહિના બાયું નવરી હોય. બાયું બીજું કામ શું હોય બોલ કે? હારા મારો આવતા દીધો અમારી જોડે કામમાં જવું પડતું તો ખબર પડે.
તમે પેલે કામમાંની જ ઉપાધિ રહે, એમ? કામમાંની કઈ ઉપાધિ ઘટતું હોય, ઘરમાં બધું ઘટતું હોય એની ઉપાધિ ન હોય. તો ઉપાધિ એમાં. આ તમારે 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 ખાલી ઓર્ડર કરવાનો, હાલો લાવો આ વસ્તુ થઈ રહી, લાવી દે હાજરમાં બનાવે લ્યો. કહેતા જ નથી કોઈ કે હું બને છે, કોઈ કીધું નથી, એમને સિક્રેટ રાખી બનાવે છે. સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ રાખી દે એમને. એટલે અમારે તો હું સમજવું સાંજે ખાતા જેવું થાય કે ન થાય. આ બાજુ જીરું હરખું કરે, ઘણી વાર ડાળ હરખું કરે, એટલે કંઈ ખબર જ નથી પડતી હું બનાવું. કાંઈ નક્કી નહીં, ડાળ હમી કરી ડાળ પર દળવા બી જાવ, લોટ કરો એટલે વણેલા ગાંઠિયા બનાવો, ખૂબ બને કેમ ખબર પડે, ભજીયા બનાવો, ખૂબ બને. અત્યારે તો કંઈ કહેતા નથી. ખજાનો જો બધો આવો ખજાનો વીખીને બેઠા, એમાં હું સમજવું. આની અંદર શરબત બનાવ્યું એવું લાગે આગળ થી સારું થી ને સમસી લઈને શાકી લે વગર, પછી ખબર પડી કે આ બીજું કંઈક છે. લાગુ દાળની સફાઈ ચાલુ છે, સાફ સફાઈ ડે રાખવાનું જરૂર છે. કર્યો પંખો કર્યો, વાડામાં બેઠા બેઠા, ઓલા વાડા હું ગલેરીમાં બેઠા બેઠા પંખાનો પવન ખાવો છે. મસ્ત કામ ચાલી ગયું છે, વર્ષ દિવસમાં કમ્પ્લેટ થઈ ગયું ફ્લેટ ને એવું બધું. દરવાજા ફિટ થઈ ગયા સામેના માળમાં. વાહ સરસ. આવું લોકેશન છે બધી મસ્તીનું અમારે અહીંયા. ભગવાન બુદ્ધની મૂર્તિ છે, આગળ સ્ટેડિયમ છે, સરસ મજાનું ગાર્ડન ને ગજેબો. રસોડાની અંદર હવે હું પાકી રહ્યું છે ને એ કાંઈ કોઈ કહેતું નથી. ને આટો મારી જઈએ જોઈએ હું બનાવવાના ત્યાં છે તે ખબર નથી પડતી. આજ તો વિડીયો તમને કેવો લાગ્યો, સરસ લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો. તો અમે આવા નવા વિડીયો બનાવ